એટલે જેવું ખાઈએ, જેનું ખાઈએ એવું આપણું મન થાય છે. એટલે ઘણા બધા શાસ્ત્રોમાં શું ખાવું શું ન ખાવું એના ઘણા બધા વિચાર આપ્યા આપણે ત્યાં. અને છેલ્લે શ્રી મહાપ્રભુજીએ પણ એ જ આજ્ઞા કરી, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન માચરે. જે વસ્તુ પ્રભુને અર્પણ નથી થઈ, એટલે જે પવિત્ર નથી થઈ એવી વસ્તુ ખાશો નહીં. એક બનેલો પ્રસંગ, એક મહાત્માજી તીર્થયાત્રામાં નીકળેલા. આવી સખત ઠંડી કે આના કરતા વધારે. રસ્તામાં મોડું થયું, જે કામ પહોંચવું હતું ત્યાં પહોંચાયું નહીં. રાતના 11 વાગ્યા એક બીજું ગામ વચમાં આવ્યું. લાગ્યું કે આવી ઠંડીમાં હવે આગળ જવાશે નહીં, તો રાતના અહીં મુકામ કરીએ. પણ અહીં કોઈ ઓળખીતું નહીં, ક્યાં મુકામ કરવો? ગામના લોકો તો સૂઈ ગયેલા. તો ગામને નાકે એક મકાનમાં દીવો દેખાયો. મહાત્માજી ત્યાં આવ્યા, બારણું ખખડાવ્યું. પેલા બારણું ખોલ્યું. અરે ભાઈ, આજની રાત તમારે ત્યાં રહેવાનું મળશે. તીર્થયાત્રામાં નીકળ્યો છું, આગલે ગામ પહોંચવાનું, રસ્તામાં મોડું થઈ ગયું, હવે આગળ જવાય એવું નથી, ખૂબ ઠંડી છે, તમારે ત્યાં મને રાત્રિવાસ મળશે? અરે મારે જ અંદર આવતા રહો, બહુ ઠંડી છે, અંદર આવતા રહો. અંદર આવ્યા, બેઠા. મહારાજ, રાત ભલે રોકાવો, પણ મમ્મનું શું? કઈ ખાધું પીધું કે નહીં? કે ના, હવે આટલો આશ્રય મળ્યો તે ઘણું થઈ ગયું, હવે બીજું નહીં. નહીં, ભૂખ્યા નહીં સુઈ જવાનું, રસોઈ તૈયાર છે, તમે ભોજન કરી લો એકવાર, પછી સુવો. તે સંતને જમાડ્યા, સરસ પથારી પાથરી આપી, ચાદર ઉશીકું. હવે મહાત્માજીને કઈ વાપરેલું તું નહીં, એટલે આમ ઘરમાં ધાબળો હતો નવો, ઓઢવો આપ્યો. સંત રાતના સૂઈ ગયા. નિયમ પ્રમાણે સવારે 4 વાગે જાગ્યા. એટલે સંતને વિચાર આવ્યો, આ ધાબળો બહુ સરસ છે, જરાય ઠંડી નથી લાગી. હા, આખી રાત. અને આ મુલાયમ પણ એવો કે જરાય ખૂંચે નહીં. મારો લાંબો પ્રવાસ છે, ઠંડીના દિવસો છે, મારી પાસે ઓઢવાનું કાંઈ નથી, અને આ ઘરના બધા ઊંઘે છે. ચાલો આ ધાબળો લઈને નીકળી જાઓ. એ નીકળી ગયો. 4-5 માઇલ ગયો, સવાર થવા આવ્યો, એક સરસ તલાવ આવ્યું. એ વિચાર્યું સવારની બધી જ ક્રિયા અહીં પતાવી દઈએ, પછી આગળ જઈએ. એટલે જંગલ જઈ આવ્યો, તલાવમાં નાહ્યો, વસ્ત્ર ધોઈને આમ સૂકવ્યા અને ભગવાનના ધ્યાનમાં બેઠો. ત્યાં એને વિચાર આવ્યો, કોઈ દિવસ કોઈની કોઈ વસ્તુ હું ચોરી ન લાવું, આજે આ ધાબળો ચોરીને કેમ લાવ્યો? આ ધાબળો ચોરવાનું મન મને કેમ થયું? મારે આ ધાબળો ત્યાં પહોંચાડવો જ જોઈએ, પાછો અપાવવો જોઈએ. નહીં તો આ ગામમાં હવે પછી કોઈ સંતને રહેવા નહીં દે. બધા જ કહેશે કે હમણાં થોડા વખત પહેલા એક મહાત્માજી આવેલા, ધાબળો ચોરી ગયેલા, બધા જ ચોર. તો મારે લીધે આખો સંત સમાજ બદનામ થશે, મારે ધાબળો આપી આવવો જોઈએ. પાછો આપવા આવ્યો, બારણું ખખડાવ્યું.
પેલા એ ખોલ્યું, લે ભાઈ આ તારું ધાબળો. મહારાજ, અમને ધાબળાની ચિંતા નહોતી, અમને તો તમારી ચિંતા હતી કે આવી કાતિલ ઠંડીમાં તમે ગયા ક્યાં? હે મહારાજ, તમારે જેવા સંત કઈ ધાબળો ચોરી જતા હશે? આ સમાજમાં સંતની ઇજ્જત કે મહાત્મા ચોરી કરે જ નહીં. તમારે જેવા કઈ સંત ચોરી કરી છે એટલે અમને ધાબળાની ચિંતા જ નહોતી. સંત કે ભાઈ પહેલા તારો ધાબળો સંભાળ, લઈ લે. હવે મારા એક પ્રશ્નનો ઉત્તર આપ, સાચો આપજે. હા, કે પૂછો ને મારા, શું પૂછવું છે? તું ધંધો શેનો કરે છે? આ સંતે પૂછ્યું, તું ધંધો શેનો કરે છે? એને આજુબાજુ જોયું. મહારાજ, તમારી પાસે જૂઠું નહીં બોલું. હા, સાચું કહું, હું ધંધો ચોરીનો કરું છું. સંત કે હવે મને વાત સમજાઈ ગઈ. કે શી વાત? કે મેં તારે ત્યાં રાતે ખાધું, તારા ઘરનું અન્ન મારા ઉદરમાં હતું, એટલે મને આ ધાબળો ચોરી જવાનું મન થયું, હું ચોરી ગયો. પછી એ અન્ન મળ રૂપે બહાર નીકળી ગયું. તલાવમાં સ્નાન કર્યું, ભગવાનનું ધ્યાન કર્યું, ત્યારે મન ઠેકાણે આવ્યું પાછું. ત્યાં ધાબળો તારો તને પાછો આપવા આવ્યો. તો આપણે જેવું ખાઈએ, જેનું ખાઈએ, એવું આપણું મન બને છે. ક્યાંય જવાને કોઈ વાંધો નહીં, પણ ખાતા પહેલા વિચારવું આપણે કેવું ભોજન કરીએ છીએ, કોનું ભોજન કરીએ છીએ. અથવા કઈ પણ ભોજન લેતા પહેલા એના ઉપર ચરણામૃત પધરાવો, એને ભગવત પ્રસાદી અથવા પ્રભુને ધરેલી સાકર પધરાવો અંદર. અને આવું કાંઈ પણ સાધન ન હોય તો આમ કંઠી સામે એ ડીશ ધરી દો, એ પ્રસાદી થઈ જશે. પછી લો, નહીં તો ભલભલાની બુદ્ધિ બગડ્યા વગર રહેતી નથી. હંમેશા પવિત્ર ભોજન કરવું અને પવિત્ર ઘરનું ભોજન કરવું. આ વાત નારદજી કે ઉચ્છેષ્ટલે પાનનો મોદિતોદ્વિજયી સક્રસ્મ ભુંજે. સંતોનું પ્રસાદી મને મળ્યું ને, અને એ જેમ જેમ પેટમાં જતું ગયું એમ પ્રભુ નામમાં, ભગવત સ્વરૂપમાં જે નહોતું સમજાતું એ મને સમજાવવા લાગ્યું. 4 માસ થયા એટલે સંતોએ જવાની તૈયારી કરી. મને પણ થયું કે હું પણ ચાલ્યો જાઉં સંતોની સાથે, પણ માની રજા વિના ન જવાય. લગ્ન ન થયા હોય અને સંન્યાસ લેવો હોય તો માની રજા જોઈએ, અને લગ્ન થયા હોય ને પછી સંન્યાસ લેવો હોય તો પત્નીની રજા જોઈએ. આપણે ત્યાં બંનેના દૃષ્ટાંત છે, બંનેના ચરિત્ર છે. આદિ શંકરાચાર્યને સંન્યાસ લેવો તો 8 વર્ષની ઉંમર હતી. માની રજા માગી. માં
હું સંન્યાસ લઉં? એટલે માએ ના પાડી. ના બેટા, તું મારો એકનો એક દીકરો, તું સંન્યાસી થઈ જાય તો મારું કોણ? ના પાડી. પછી એવું ના કહેવાય કે માં તું ના પાડ કે આ પાડું તો થવાનું છે. હવે માની પાસે આ પડાવવાની. તો માં કપડા ધોવા ગઈ. આજે પણ એ ગામ છે શંકરાચાર્યનું મૂળ વતન. કોચીનથી લગભગ 30 કિલોમીટર દૂર છે. એનું નામ કાલટી. અને એમનું ઘર ને એની ઉપર આમ નારિયેળીના પાનના છાપરા ને ઘાસના ને એ જ સ્થિતિમાં સાચવી છે. ત્યાં બાજુમાં નદી. માં નદીએ કપડાં ધોવા ગઈ. આ છોકરો પણ પાછળ ગયો. નદીમાં સ્નાન કરવા ઉતર્યા છોકરો. ત્યાં એક મગર આવ્યો. આ છોકરાનો પગ પકડ્યો. ઓવારાની અંદર આમ કડા લગાડેલા નાવ બાંધવા માટે એ કડું પકડી લીધું. બૂમો પાડી કો આવ્યા, બધા છોડાવવાને ખૂબ પ્રયત્ન કરે પણ મગર છોડતો નથી. માં એને રડવા લાગી, મારા દીકરાને આ મગર મારી નાખશે. તારા 8 વર્ષનો દીકરો કે માં તું રડે છે શું કામ? તું મને સંન્યાસી થવાની રજા આપે ને તો હમણાં મગર છોડ દે. એ બેટા, બેટા હું એક શરતે તને રજા આપું. કઈ શરત? મને બીજો દીકરો નથી, એક જ છે. મારા અંતકાળે તું મને અગ્નિ સંસ્કાર કરવા આવે તો હું તને રજા આપું. માં, તારા અંત સમયે યાદ કરજે, હું દુનિયાના કોઈ પણ ખૂણે આવીશ તો તારી પાસે હાજર થઈ જઈશ. તો જા બેટા, ધર્મનું ઉત્થાન કર. એ 8 વર્ષનો છોકરો ત્યાંથી નીકળ્યો. રસ્તામાં કોઈ પ્રભાવશાળી દેખાય, એને પૂછે, આપ મારા ગુરુ થશો? હવે આવાના ગુરુ થવું કોને ના ગમે? બધા હા પાડે. એટલે આ છોકરો આગળ વધે. એમ કરતા કરતા આવ્યા ઓમકારેશ્વર, નર્મદાના કિનારે, મધ્યપ્રદેશમાં. ત્યાં એક મહાત્માજી નર્મદાના કિનારે પોતાની આમ ભગવી લંગોટી સૂકવી રહેલા. ત્યાં આવીને પૂછ્યું, આપ મારા ગુરુ થશો? એટલે એમણે આના સામે જોયા વિના જવાબ આપ્યો કે તારો ગુરુ થનારો તો તારી અંદર બેઠો છે, એને ગુરુ બનાવ, મને ગુરુ બનાવીને શું કરીશ? એટલે એના પગમાં પડ્યા. સાચે જ ગુરુ બનાવવા જેવો તો આ છે કે જેને ગુરુ બનવાનો જરાય મોહ નથી. પગમાં પડ્યા. એમણે દીક્ષા આપી. એ ગોવિંદાચાર્યજી, એમણે બ્રહ્મસૂત્ર ભણાવ્યા. તો માની રજા વિના સંસાર છોડાય નહીં. લગ્ન પછી પત્નીની રજા વગર ન છોડાય. એટલે શ્રી મહાપ્રભુજીને સંન્યાસ લેવો હતો. ત્યારે પોતાના પત્નીને કહ્યું, હું સંન્યાસ લઉં?
એટલે ઉત્તર આપ્યો કે સેવાથી વધીને સંન્યાસમાં શું છે? સંન્યાસ નથી લેવો, ના પાડી દીધી. હવે નિયમ પ્રમાણે ચતુર્થ આશ્રમ એ તો હોવો જ જોઈએ. હવે પત્નીએ રજા નથી આપી તો મહાપ્રભુજીએ અડેલમાં જે ઘર એને સળગાવ્યું. પછી અંદર પુસ્તક લઈને બેસીને વિચારવા લાગ્યા. મહાલક્ષ્મી ઓજીએ જોયું કે ઘરમાં આગ લાગી એટલે ઘરની બહાર નીકળી ગયા. અને બહાર નીકળીને જોયું તો મહાપ્રભુજી તો અંદર બેઠા છે ને વાંચે છે ને લખે છે. એટલે બૂમો પાડી, નીકળો, ઘરની બહાર નીકળો, ઘરની બહાર નીકળી જાઓ, ઘરની બહાર, ઘરમાં આગ લાગી છે, ઘરની બહાર. એટલે મહાપ્રભુજીએ ધોતી ઉપરનો ઉતારી દીધો, એકલા કૌપેન લંગોટી સાથે બહાર આવ્યા. મહાલક્ષ્મીજીએ પૂછ્યું, આ શું? કેમ તમે તો કહ્યું કે ઘરની બહાર નીકળો. એટલે ઘર એટલે ગૃહસ્થાશ્રમ, એની બહાર નીકળવાની આજ્ઞા તો કરી એટલે આ નીકળી ગયો. આ રીતે પત્નીની રજા મેળવી. પછી સંન્યસ્ત દીક્ષા લીધી, મૌન લીધું. તો લગ્ન પહેલા સંન્યાસ લેવો હોય તો માની રજા જોઈએ. લગ્ન પછી જો લેવો હોય તો પત્નીની રજા હોવી જોઈએ. તો આ નારદજીને જવું તું, 5 વર્ષના બાળક. માને પૂછ્યું, માં હું આ સંતો સાથે જઉં? એટલે માએ ના પાડી. ના બેટા, તું જતો રહે તો મારું કોણ? એટલે સંતો તો જતા રહ્યા, પણ જતા જતા મને મંત્ર આપતા ગયા કે બેટા, તને જ્યારે એકાંત મળે ત્યારે ભગવાનના આ સ્વરૂપનું ધ્યાન કરજે, આ મંત્રનો જપ કરજે, તને ભગવાનનું દર્શન થશે. ચતુર્વ્યુહ ગાયત્રી મંત્ર મને આપ્યો હતો એમણે. ઓમ નમો ભગવતે તસ્મૈ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. એક દિવસ નારદજીના માં, એ તો દાસી હતા, રોજ સવારમાં વહેલા ગાય ધોવા જાય. હવે આના અંતકાળે ભૂમિની શુદ્ધિ કોણ કરે? પોતનું કોણ કરે? ગોબર કોણ લાવે? ત્યારે એક સિદ્ધાંત છે, જેનું કોઈ નહીં ને એનો ભગવાન. જ્યારે આ દાસી ગાય ધોવા આવી, ગાય ધોવા બેઠી, તે વખતે એનો કાળ સાપ બનીને આવ્યો. કાળના અનેક રૂપ છે. ક્યારેક રોગ બનીને આવે, ક્યારેક ઓપરેશન બનીને આવે, ક્યારેક અકસ્માત બનીને આવે. અનેક રૂપ છે. તો આ નારદજીની માં માટે કાળ સાપ બનીને આવ્યો. એના પગે કરડ્યો, એના પ્રાણ ગયા. કેવી પવિત્ર ભૂમિમાં એના પ્રાણ ગયા. નારદજીએ માતાના અગ્નિ સંસ્કાર વગેરે કર્યા. પછી નારદજી ત્યાંથી નીકળી ગયા, એક વનમાં આવ્યા, જ્યાં ક્યાંય વસ્તી નહીં. થાક લાગ્યો, ભૂખ લાગી, તરસ લાગી, કંટાળો આવ્યો. તો એક નદી સુકાઈ ગયેલી, પણ નદીનો એક ધરો, એમાં પાણી.
આખી નદી સુકાઈ, આ ધરો કેમ ભરાયેલો? ભગવાને ભરી રાખ્યો. મારા નામ ઉપર પેલો છોકરો અહીં આવશે, ક્યાં નાશે, ક્યાં પાણી પીશે? ત્યાં છોકરાએ એમાં સ્નાન કર્યું, પાણી પીધું, તૃપ્તિ થઈ. એક નાના સરખા પીપળાના મૂળમાં ભગવાનનું ધ્યાન કરવા બેઠો, એનો જપ શરૂ થયો. ઓમ નમો ભગવતે તસ્મૈ વાસુદેવાય ધીમહિ. આ એનું રટાણ શરૂ થયું. વ્યાસજી ધીરે ધીરે મારા હૃદયમાં પ્રભુના દર્શન થવા લાગ્યા. દર્શનનો એટલો બધો આનંદ થયો, હું ભાન ભૂલી ગયો. મારી બંધ આંખ મેં ખોલી, એટલે હૃદયમાં જે પ્રભુનું દર્શન થતું હતું બંધ થઈ ગયું. મારા ભગવાન જતા રહ્યા. ફરી મેં પ્રયત્ન ઘણો કર્યો, પણ પછી મને દર્શન ન થયા. હું રડવા બેઠો, મારા ભગવાન જતા રહ્યા કરીને. ત્યારે આકાશવાણીના શબ્દો આવ્યા, હંતાસ્મિન જન્મની ભવાન નમાન દ્રષ્ટુ મેહાર હતી. અરે બેટા, હવે આ જન્મમાં તને મારા દર્શન નહીં થાય. તો આ છોકરો કે, તો એક વાર શું કામ દર્શન કરાવ્યા? નહોતા જ કરાવવા દર્શન? તો સકૃત યત દર્શિતામ રૂપામ. બેટા, એક વાર મેં તને દર્શન એટલા માટે કરાવ્યા કે તારો મારામાંથી વિશ્વાસ જતો ન રહે. ભગવાન નામનું કોઈ તત્વ છે, આ વિશ્વાસ તારો ન જતો રહે માટે દર્શન કરાવ્યા. બાકી જેની બુદ્ધિ પરિપક્વ નથી એને હું વારંવાર દર્શન નથી આપતો. તને હવે આવતા જન્મમાં મારા દર્શન તું જ્યારે યાદ કરીશ ત્યારે તને થશે. છોકરાએ વિચાર્યું કે ભગવાન જ દર્શન આપવાની ના પાડે છે, તો પ્રયત્ન કરવો નકામો. ભગવાનના નામ ગાતો ફરે. બપોર થાય એટલે કોઈને કોઈ આવે, એને કાંઈક ભોજન આપે. ભગવાનના નામ ઉપર નીકળેલી વ્યક્તિ ક્યારેય ભૂખી રહેતી નથી. એના ભોજનની, એના મુકામની વ્યવસ્થા ભગવાન કરે છે. ત્યાંથી નવી સૃષ્ટિમાં બ્રહ્માના પુત્ર તરીકે મને જન્મ મળ્યો અને દેવદત્તામ ઇમામ વીણામ સ્વર બ્રહ્મ વિભૂષિતા. અમારી પાસે આ વીણા છે ને, આગળ મૂકેલી, એ દેવોએ આપેલી છે. એમાં સ્વર રૂપે પ્રભુ વિરાજે છે અને એ વીણાનાદ કરતો જગતમાં બધાને આનંદ આપતો હું ફરું છું. વ્યાસ મહર્ષિ, મારા પિતાએ આપેલું આ જ્ઞાન હું તમને આપું, એના ઉપર સમાધિ કરો અને એવું સાહિત્ય પ્રગટ કરો જેના પદ પદમાં, જેના અક્ષરમાં ભગવાનનો સ્વતંત્ર મહિમા વર્ણન હોય. એવું શ્રી નારદજીએ પોતાની વીણા ઉઠાવી છે અને પ્રભુના નામનું ગાન કરતા નારદજી વિદાય થયા. ત્યાંથી શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ,
લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ સૂર્ય નારાયણ સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 સરસ્વતીને કિનારે ધ્યાનમાં બેઠા. નારદજીએ જે જ્ઞાન આપ્યું એના ઉપર ચિંતન. સમાધિ લાગી ગઈ. સમાધિમાં પૂર્ણ પુરુષ ભગવાનના દર્શન થયા. ભગવાનની સામે ઉભેલી માયા, માયાના હાથમાં સત્વ રજ તમના દોરડા અને એ બંધનમાં બંધાયેલા સંસારના જીવો. પછી વ્યાસજી સમાધિમાં જુએ તો બીજા એક સ્ત્રી ખૂબ સુંદર, એનું નામ ભક્તિ માતા. અને કલિયુગમાં ભક્તિ માતાનો આશ્રય કરે તો જ માયાના બંધન જાય, તો જ માયાના બંધનમાંથી મુક્ત થવાય. આ જોયું. પૂર્ણ પરમાત્માને જોયા. ઘણા લોકો ભગવાનના વિષયમાં બહુ શંકાઓ કરે. એ સાકાર કે નિરાકાર, એ નાનો કે મોટો કે કેવો. પણ આપણે જો મીડાને ઓળખી લઈએ ને તો આપણને ભગવાનનું સ્વરૂપ સમજાઈ જાય. ઉપનિષદમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન છે. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. મીડું એટલે પૂર્ણ. મીડાને આપણે ઓળખીએ છીએ તો જરા વિચારીએ, મીડું સાકાર કે મીડું નિરાકાર? મીડું કેવું? મીડું સાકાર. તો અત્યારે આ સ્થાનમાં મીડું ખરું કે નહીં? એનો કોઈ આકાર ખરો? તો મીડું નિરાકાર. તો હમણાં કાગળ પેન્સિલ લઈને બેસીએ તો એનો આકાર ક્યાંથી આવ્યો? કાગળ પેન્સિલ લઈને બેસીએ એટલે મીડાનો આકાર આંખ સામે આવે. હા, તો નિર્ણય થયો મીડું નિરાકાર પણ ખરું, પણ નિરાકાર મીડું કોઈ કામમાં ના આવે. પણ એ જ્યારે સાકાર બને ત્યારે ઘણા બધા કામમાં આવે. હવે મીડું નાનું કે મોટું? મીડું નાનું કે મોટું? તો ઝીણામાં ઝીણું લખવું હોય તોય લખાય, અને 4 માળની દિવાલ એટલું મોટું લખવું હોય તોય લખાય. તો ભગવાન નાનો પણ ખરો, ભગવાન મોટો પણ ખરો.
મેળું નાનું પણ ખરું, મેળું મોટું પણ ખરું. હવે મેળામાં મીડું ઉમેરીએ તો શું આવે? મેળામાં મીડું ઉમેરીએ તો મીડું જ રહે. એકમાં એક ઉમેરીએ તો એક ના રહે, બે થઈ જાય. પણ મેળામાં મીડું ઉમેરીએ તો મીડું. મેળામાંથી મેળાને બાદ કરીએ તો પણ મેળું. એકમાંથી એક બાદ કરીએ તો એક ના રહે. હો, પણ મેળામાંથી મેળું બાદ કરીએ તો મેળું જ રહે. પછી બે ને બે ગુણો તો બે ના રહે, ચાર થઈ જાય. પણ મીડાને મીડાથી ગુણીએ તો પણ મીડું જ રહે, મીડું બદલાય નહીં. એને ગુણો, એને ભાગો, કોઈ પણ સ્થિતિમાં મીડું બદલાતું નથી. એટલે મીડું નિર્વિકાર છે. એનું સ્વરૂપ ક્યારેય ન બદલાય. એ રીતે ભગવાન, એનામાંથી આ બધું વિશ્વ બને, એનામાં સમાય, પણ ભગવાન એક સરખો રહે છે. ભગવાનમાં કોઈ પરિવર્તન આવતું નથી. આ બધામાં જ હોવા છતાંય ભગવાનને આપણે ગણતા નથી. હો, આ બધામાં જ છે, બધાની વચમાં છે, આપણે એને ગણતા નથી. હો, કેવી રીતે? કે 3 રકમના સરવાળા હોય, 111, 202 અને 333. તો આમાં વચમાં મીડું આવ્યું ખરું ને? 202 લખ્યા ત્યાં મીડું આવ્યું. પણ સરવાળો કરતી વખતે મીડાને ગણીએ ખરા આપણે? નહીં, મીડાને છોડી દઈએ અને ઉપરની રકમ લઈએ. મીડું અંદર નથી તો કે છે, દેખાતું નથી તો દેખાય પણ છે. પણ રકમની વચમાં રહેલા મીડાને અનુભવીએ છતાંય જેમ ગણતા નથી, એમાં જગતની અંદર રહેલા ભગવાનને પણ જોયા, જાણ્યા, અનુભવ્યા પછી પણ ગણતા નથી. હવે એક મહત્વનો પ્રશ્ન, મીડાની કોઈ કિંમત ખરી? મીડાની કોઈ કિંમત ખરી કે નહીં? હવે જો મીડાની કિંમત છે તો આપણે ચેક ઉપર 10 મીડા લખ્યા, આગળ કોઈ રકમ ન લખી અને સહી કરીને આપીએ, એ ચેકમાંથી એને કેટલા પૈસા મળે? એક કે નહીં? તો એવું કહેવાય કે મીડાની કોઈ કિંમત નથી, એવું કહેવાય? એવું પણ કઈ રીતે કહેવાય? આપણું 1000 રૂપિયાનું બિલ હતું આપવાનું બાકી, પેલો લેવા આવ્યો, લો આ તમારું બિલ 1000 રૂપિયા આપો. એટલે પેલા ભાઈ ઘરમાં જઈને આવ્યા અને આના હાથમાં રૂપિયો આપ્યો એક. લે ભાઈ ચાલ પાવતી આપી દે. પેલો આમ જોયે બાકીના પૈસા, તો બાકીના શેના પૈસા? તારી રકમ વાંચ, આ એકડો તે તને 1 રૂપિયો આપ્યો, મેળાની તો કોઈ કિંમત નહીં, તો માગે છે શેનો? તો પેલો 999 રૂપિયા છોડી દે કઈ. તો એકલા મીડાની કોઈ કિંમત નહીં, પણ મીડું જેની જોડે આવે
એની કિંમત 10 ગણી વધી જાય. એકની જોડે મીંડું આવી તો એકના 10, 10ની જોડે મીંડું આવે તો 10ના 100, 100ની જોડે મીંડું આવે તો એના 1000. મીંડું જેની જોડે જોડાય એની કિંમત 10 ગણી વધી જાય. એમ જેની જોડે ભગવાન જોડાયા એની કિંમત બીજા બધા કરતા 10 ગણી વધી ગઈ. પ્રહલાદની જોડે ભગવાન જોડાયા તો બધા કરતા એની કિંમત 10 ગણી. ધ્રુવજીની જોડે ભગવાન જોડાયા તો બીજા કરતા એની કિંમત 10 ગણી વધારે. મીરાબાઈના જીવનમાં ભગવાન જોડાયા તો બીજા કરતા 10 ગણી કિંમત એની વધારે. નરસિંહ મહેતાના જીવનમાં ભગવાન જોડાયા તો એની કિંમત બીજા બધા કરતા 10 ગણી. તો જેના જેના જીવનમાં ભગવાન જોડાય એની કિંમત 10 ગણી વધારી દે છે. પણ એકલા મીંડાની કોઈ કિંમત નહીં. તો ભગવાન પણ કેવો કે એને ગુણો, એને ભાગો, પણ એનામાં કોઈ પરિવર્તન ના આવે. પણ એ ભગવાન જેના જીવનમાં જોડાય એની કિંમત 10 ગણી વધારી દે. અને તેથી ઉપનિષદે વર્ણન કર્યું, પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ભગવાન પૂર્ણ છે. એ સાકાર પણ છે, નિરાકાર પણ છે, નાનો પણ છે, મોટો પણ છે. એ બધામાં જ હોવા છતાંય દેખાય નહીં. અને છતાંય એની કિંમત 10 ગણી એ વધારે. એવા ભગવાનને જોયા. ત્યાર પછી શ્રીમદ ભાગવતના એક એક શ્લોકને જોયા. જેમ જોતા ગયા એમ લખતા ગયા. તેથી શ્રીમદ ભાગવતનું એક નામ સમાધિ ભાષા. સમાધિ ભાષા નામ આવ્યું એનું. વ્યાસે સમાધિમાં જોયું, એ જગતને આપ્યું. પોતાના પુત્ર સુખદેવજીને ભણાવ્યું એ ભાગવત. સુખદેવજીનું પ્રાગટ્ય જ એટલા માટે છે, ભાગવતના કથા માટે. અને સુખદેવજી પધાર્યા પરીક્ષિતજી પાસે અને પરીક્ષિતજીને ભાગવત શ્રવણ કરાવ્યું. હવે આપણે વિચારીએ, થોડા પાછા જઈએ કે કેટલા પ્રશ્નનો ઉત્તર આવ્યો આ કથામાં આટલી. એક તો ભાગવત કયા સમયમાં બન્યું એનો ઉત્તર આવ્યો. દ્વાપર યુગની સમાપ્તિ, કલયુગનો આરંભ. સ્થાન કયું હતું? વ્યાસજીનો આશ્રમ, બદ્રીનાથજીથી આગળ. નિમિત્ત શું હતું? કે કલયુગના જીવાત્માનો ઉદ્ધાર આ નિમિત્ત હતું. પ્રેરણા આપનાર કોણ હતા? કે નારદજી. હવે સુખદેવજી કેમ શ્રવણ કરાવવા આવ્યા? કે એને માટે જ શિવજી સુખદેવજી રૂપે પ્રગટ થયા છે, એટલે શ્રવણ કરાવવા આવ્યા. બીજી કોઈ અપેક્ષા નથી. પરીક્ષિતજી શ્રવણ કરવા કેમ બેઠા? એ કથાનો આરંભ હવે આગળ આપણને લઈ જાય છે. અને એનો આરંભ મહાભારતના યુદ્ધના સમાપ્તિના દિવસથી છે. યદા મૃતે કૌરવ સંજયાનામ વીરેશ્વથો વીરગતિં ગતેષુ. મહાભારતના યુદ્ધનો સમાપ્તિનો દિવસ, માક્ષાવધી અમાસનો દિવસ. છેલ્લા દુર્યોધન અને ભીમસેનનું ગદા યુદ્ધ. ત્યાં કૃષ્ણને લાગ્યું
આ યુદ્ધ દુર્યોધન જીતી જશે અને પાંડવો હારી જશે. કારણ કે યુધિષ્ઠિરે એવું કહ્યું કે દુર્યોધન, અમારા 5માંથી એકને તું હરાવે તો અમે અમારી હાર કબૂલી લઈશું. ભીમસેનમાં બળ છે, તાકાત છે, પણ એને યુદ્ધના દાવપેચ નથી આવડતા. તો એકલા બળથી યુદ્ધ ન જીતાય, એના દાવપેચ પણ આવડવા જોઈએ. અને એ દુર્યોધનને ખૂબ સારા આવડે છે. તો દુર્યોધન જીતી જશે અને પાંડવો હારી જશે. આજે હવે ધર્મ યુદ્ધ છે, 2 જણ કરતા હોય, એમાં ત્રીજાથી બોલાય નહીં, સલાહ અપાય નહીં. જે પરિણામ આવે તે મૂગા મોડે જોવાનું. એટલામાં બનાવ એવો બન્યો કે દુર્યોધને ભીમસેનને ઉઠાવીને પછાડ્યો. એટલે દુર્યોધનના પક્ષના હતા બધા તાળી પાડી, વાહ દુર્યોધન વાહ, કેવો પછાડ છો, વાહ, ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો. પછી ભીમસેને દુર્યોધનને પછાડ્યો. એટલે પાંડવોના પક્ષના હતા તાળી પાડવા લાગ્યા, વાહ ભીમસેન વાહ, ધન્ય હો, ધન્ય. પણ કૃષ્ણે હાથમાં તાળી પાડવાને બદલે સાથળ ઉપર પાડી. બધાને એક સહજ લાગ્યું, પણ આમાં એક ઈશારો થઈ ગયો, વાહ ભીમસેન ભાઈ વાહ, ધન્ય હો. ભીમસેન ઈશારો સમજી ગયો કે તારે દુર્યોધનને મારવો હોય તો તારી ગદા એના સાથળમાં માર તો મળશે, નહીં તો નહીં મરે. આવું કેમ? તો દુર્યોધન કુરુક્ષેત્રમાં જતા પહેલા એની મા પાસે ગયો હતો. માં, આ યુદ્ધમાં કોઈ મને મારી ન શકે, એવું કરને તું. માં, મને કોઈ મારી ના શકે. બેટા એવું તો હું શું કરું? ના માં, તું તારા દીકરા માટે આટલું નહીં કરે. માં, તું તારા દીકરા માટે આટલું નહીં કરે. આખરે માનું હૃદય દ્રવ્યું. બેટા એક કામ કરજે, એક જ ઉપાય છે. કાલે સવારે 4 વાગે તો આવજે મારી પાસે. પણ એટલું ધ્યાન રાખજે, શરીર ઉપર કોઈ કપડું પહેરીને ના આવતો. તારે માટે હું આંખનો પાટો ખોલીશ. આ પાટો મેં આંખે લગ્નના દિવસે બાંધેલો. કાબુલ દેશના રાજકુમારી ગાંધાર દેશના, અને ધૃતરાષ્ટ્રજી ત્યાં જાન લઈને પરણવા ગયા. જાન આવી ગઈ, વરરાજા ચોરીમાં બેઠા. કન્યા પધરાવાનો સમય થયો ત્યારે ખબર પડી ગાંધારીને કે જેની જોડે મારા લગ્ન થઈ રહ્યા છે એ તો આંખે આંધળા છે. હવે શું કરું? આજે દીકરીને લગ્ન સમયે ખબર પડે કે આ પરમળા આવ્યું છે ત્યાં આંધળો છે, તો છોકરી શું કરે? છોકરી એમ કહી દે, હું આંધાને નહીં પરણું, કહી દે, એમાં વાર ના લાગે. અને એની માં જો એને સમજાવવા જાય તો, જાન આવી ગઈ છે, બધા આવી ગયા છે, હવે તું ના પરણે તો. એટલે છોકરી માને કહી દે, માં તને બહુ લાગતું હોય ને તો તું પરણ, પણ હું આંધાને નહીં પરણું. છોકરી માને કહી દે. પણ ગાંધારીએ કહ્યું, માં એક કામ કર, એક કપડું લઈ આવી. માં કપડું લઈ આવી
માં એમાંથી એક પાટો બનાવો. એક પાટો બનાવ્યો. બેટા આને શું કરવું છે? તો માં મારી આંખે બાંધી દે ને આ પાટો. પણ બેટા આજે તારું લગ્નનો દિવસ અને તું આંખે પાટો બંધાવે. માં એટલે જ હું બંધાવું છું પાટો. હા, મારા લગ્નનો દિવસ માટે. કારણ કે મને પરણવા આવનાર એ આંખે દેખતા નથી. એમણે મને જોયા વગર પસંદ કરી છે. હું લૂલી છું, લંગડી છું, આંધળી છું, કાણી છું, કાળી છું, આવું કાંઈ પણ જોયા વિના એણે મને પસંદ કરી. હવે જો હું આંખે દેખતી હોઉં ને એની જોડે લગ્ન કરું તો ક્યારેક મારા મનમાં અભિમાન આવે કે મેં એક આંધળાનો હાથ ઝાલ્યો. આવું અભિમાન મારામાં ના આવે માટે માં મને આંખે પાટો બાંધી દે. છતી આંખે પાટો બંધાવ્યો. ચોરીમાં આવ્યા, લગ્ન વિધિ થયા. જીવનભર એ પાટો નથી ખોલ્યો. કેટલી મોટી ધીરજ એની પાસે. દુનિયામાં એવી કઈ માં હોય કે જેને દીકરાનું મોઢું જોવાનું મન ન થાય. પણ આ ગાંધારીને ત્યાં પહેલવેલો દીકરો દુર્યોધન જન્મ્યો, એનું મોઢું જોવા પણ પાટો નથી ખોલ્યો. એની ધીરજ કેટલી કેવી મોટી. કદાચ એની સામે આપણે આપણા જીવનને યાદ કરીએ તો આપણે નાનપણમાં આંખે આમ રૂમાલ બાંધીને રમત રમ્યા હઈશું. પણ નહીં હોય તો આપણે તો 5 મિનિટમાં 5 વાર આમ ઊંચું કરીને જોઈ લીધું હશે. આની ધીરજ કેટલી છે હૃદયની. એ આંખમાં કેટલું તેજ વર્ષોનું. બેટા તારે માટે એ પાટો ખોલીશ. અને એ આંખનું તેજ તારા દેહ ઉપર આવે તો તારો દેહ વજ્રનો બની જશે બેટા. પછી કોઈ નહીં મારી શકે. માં જાણે છે દીકરો દુષ્ટ છે, પાપી છે, પણ આખરે તો માનું કાળજું. જ્યાં સંતાનની વાત આવે ત્યાં આમ દ્રવી જાય છે. આટલા વર્ષોમાં પોતાના માટે નિયમ ન તોડ્યો, પતિને માટે પણ નિયમ ન તોડ્યો, બીજા માટે નહીં. પણ આજે એક માં પોતાના દીકરાના સુખ માટે નિયમ તોડે છે. એવી માનું કાળજું ક્યારેય દુભાવતા નહીં. એવી માના કાળજાને ક્યારેય દુઃખ પહોંચાડતા નહીં. સવારના 4 વાગે દુર્યોધન ચાલ્યો. સામે જ માનો મહેલ, વચમાં એક નાનો સરખો બગીચો. માના આદેશ પ્રમાણે દુર્યોધન ચાલ્યા. બગીચાની વચમાં માળી મળ્યો. અરે રાજકુમાર, રાજકુમાર, કાલે રાતે વધારે પીવાઈ ગયું. કેમ? કે તમને ભાન નથી કે કપડું પહેર્યું છે કે નહીં એટલે? હો કે ના, હા માં ખબરદાર છે. પીવા કરવાની વાત પણ ના કરાય, માં બહુ ખબરદાર. તો આ તમે સંપ્રદાય કેમ બદલ્યો? કે શેનો સંપ્રદાય? કે ગઈકાલ સુધી શ્વેતાંબરમાં હતા, આજે દિગંબરમાં ક્યાંથી આવી ગયા? કે ના, સંપ્રદાય બદલવાની વાત નથી. તો શું? મને મારી માએ કહ્યું
તો બ્રાહ્મ મુહૂર્તમાં કોઈ પણ વસ્ત્ર પહેર્યા વિના આવજે, એટલે જઉં છું. આવો કે માં તો કે પણ તમારામાં અક્કલ નથી, આ ઉંમરે આવી રીતે જવાતું હશે? જો માએ તમને કપડું પહેરવાની ના પાડી હતી ને? તો કે હા. પણ માએ તમને ફૂલ પહેરવાની ના પાડેલી? કે ના, ફૂલ પહેરવાની ના નથી પાડી. તો જુઓ આ કેટલી સુંદર આમ ફૂલની બનાવેલી ચડ્ડી છે. આ ફૂલની ચડ્ડી પહેરીને જાઓ તો માના વચનનું પણ પાલન થાય, મર્યાદાનું પણ રક્ષણ થાય, બધું. આ માઈની વાતમાં દુર્યોધન આવી ગયો. ફૂલની ચડ્ડી પહેરીને આવ્યો. બેટા આવ્યો કે હા માં. કઈ પહેર્યું નથી ને? ના માં, કશું નથી પહેર્યું. એટલે માએ પાટો ખોલ્યો, દુર્યોધન તરફ નજર કરી, એમાંથી જે તેજ આવ્યો, દુર્યોધનની કાયા વજ્રની બની ગઈ. હવે કોઈ મારી શકે નહીં એને. પણ માએ પૂછ્યું, બેટા આ શું? માં શું? બેટા તને કહીતું ને કઈ પહેરીને ના આવતો, આ શું પહેરીને આવ્યો? માં, તે કપડું પહેરવાની ના પાડી હતી, તે કઈ ફૂલ પહેરવાની ના ઓછી પાડી હતી. આ તો ફૂલ છે. અરે મૂર્ખ, કપડું એટલે કપડું નહીં. તારા શરીરનો કોઈ પણ અંગ કશાથી પણ ઢંકાયેલું ન જોઈએ. નસીબ તારું, મેં તો તને સાવધાન કર્યો તો. હવે આ ફૂલથી તારો જે ભાગ ઢંકાયેલો રહ્યો, એના ઉપર કોઈ પણ પ્રહાર કરશે, તારા પ્રાણ જશે. માં, હું તો તે કહ્યું એવો આવતો હતો, પણ રસ્તામાં માઈ મળ્યો ને માઈની વાતમાં આવી ગયો, અને એ આ ચડ્ડી બનાવીને આવ્યો કે આ ફૂલની ચડ્ડી મેં પહેરી. તે બેટા તને કશી ખબર ના પડી કે શેની? તારી ચડ્ડીનું માપ તારા દરજીને ખબર હોય, તારા માઈને ક્યાંથી ખબર કે તારા માપની ચડ્ડી બનાવી લાવે? કે માં, મને તો આ વિચાર જ ના આવ્યો હો, એટલે તો હું તને મૂર્ખ કહું છું કે બેટા તું મૂર્ખ, તને ખબર ન પડી. એ માળી નહોતો, એ તો વનમાળી હતો. આજે ભગવાન એ વાતનો ઈશારો આમ સાથળ ઉપર તાળી પાડીને, વાહ ભીમસેન ભાઈ વાહ, ધન્ય. એટલે તેના સાથળ ઉપર માર ગદા તો મરશે, નહીં તો નહીં. આ ઈશારો કર્યો. દુર્યોધને ગદા ગુમાવી. મારી દુર્યોધનના સાથળમાં ભીમસેને ગદા. આ છેલ્લો શત્રુ દુર્યોધન પડ્યો. પાંચે પાંડવો પોતાના વિજય ડંકા વગાડતા પોતપોતાના તંબુમાં ગયા. દુર્યોધનની પાસે અશ્વત્થામાં આવ્યા કે રાજા, તારા પ્રાણ કેમ નથી જતા? તારો જીવ કેમ નથી જતો? તારો જીવ શેમાં જ? તારી જે ઈચ્છા હોય તે કે. બનશે તો તારા જીવતા તારી ઈચ્છા પૂરી કરીશું, નહીં તો તારા મૃત્યુ બાદ. તો માણસને મરતી વખતે કેવા વિચાર આવે? એ તો જે મરી ગયા તે આવીને કહે તો ખબર પડે ને, નહીં તો ક્યાંથી ખબર પડે? પણ મરેલા કોઈ કહેવા નથી આવતા, મુશ્કેલી છે.
તો મરતી વખતે કેવા વિચાર આવે એ જાણવું બહુ અઘરું નથી, સહેલું છે. રાતના સૂઈ જઈએ ત્યારે કેવા વિચાર આવે છે. આમ નિયમ હોય કે ભગવાનનું નામ લેવું એટલે આમ સુતા પથારીમાં સુતા સુતા 2 મિનિટ શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં આ બોલીએ. પણ પછી ઊંઘ ના આવે તો વિચાર તો આવે જ ને. તો કેવા વિચાર આવે? તો આખા દિવસમાં જે વિચાર કર્યા હશે એ રાતના સૂતી વખતે આવશે. આજે આખા દિવસમાં બીજું નહીં, પણ પેલા મને 5 માણસની વચમાં આ સંભળાઈ ગયા ને, હવે મારો લાગ આવવા દો. એના માથામાં જો આ શબ્દો પાછા ના મારું તો મારું નામ નહીં. તો આખો દિવસ આ વિચાર, આ રટણ કર્યું તો રાતના સૂતી વખતે પણ એ આંખ સામે આવ્યું, એ હૃદયમાં આવ્યું. તો જે વિચાર આખો દિવસ કરીએ એ રાતના સૂતી વખતે આવે, અને જે વિચાર જીવનભર કરીએ એ વિચાર મરતી વખતે આવે. આ એનું ગણિત છે. આ દુર્યોધને એના જીવનમાં એક જ વિચાર કરેલો, મારા શત્રુ પાંડવો મરી જવા જોઈએ, મારા શત્રુ પાંડવો મરી જવા જોઈએ. આ સિવાય એને બીજો વિચાર નહીં કરેલો. તો આજે મરવા પડ્યું છે ત્યારે એ જ વિચાર એને આવ્યો કે અશ્વત્થામાં કોઈ પાંડવોના માથા કાપી લાવીને મને બતાવે ને તો હમણાં શાંતિથી મરી જાઉં. અશ્વત્થામાં કે એમાં શું મોટી વાત, હમણાં જઈને હું પાંડવોના માથા કાપી લાવું, એમાં કઠિન શું છે, અઘરું શું છે? હાથમાં તલવાર લઈને ચાલ્યા અશ્વત્થામાં, પણ એને વિચાર આવ્યો કે પાંડવોને મારવા જનાર કોઈ જીવતો રહ્યો નહીં. બંને પક્ષની સેના મરી ગઈ, 100 કૌરવો મરી ગયા. આ બાજુ 5માંથી એક પણ પાંડવ મર્યો નથી. તો એ પાંડવોને મારવા હું જઉં તો 101માં હું મરી જઉં તો, અને મરણનો ભય લાગ્યો. એના પગ ઢીલા થયા. દુર્યોધનને વચન આપ્યું, શું કરવું? તો એણે વિચાર્યું કે દ્રૌપદીને 5 પુત્ર છે, એમના આકાર એમના બાપના જેવા જ. યુધિષ્ઠિરનો પુત્ર યુધિષ્ઠિર જેવો જ, ભીમસેનનો પુત્ર ભીમસેન જેવો જ. જોડે ઊભા હોય તો ઓળખાય નહીં એવા. તો ચાલો આ દ્રૌપદીના પુત્રના માથા કાપવું. આવ્યો દ્રૌપદીના તંબુમાં. 5 દીકરાઓ સૂઈ રહ્યા છે. આજે તો વિજયની નિદ્રા છે. યુદ્ધ સમાપ્ત થઈ ગયેલું. એટલે પલંગમાં સૂતેલા આ 5 છોકરા તલવારથી એના માથા કાપ્યા, લીધા. આવ્યા દુર્યોધન પાસે. જો દુર્યોધન આ પાંડવોના માથા કાપી લાવ્યો. એક વાર તો દુર્યોધનને આનંદ થયો, ચાલો મારા શત્રુ મરી ગયા, હવે હું મરી જાઉં તો ચિંતા નહીં. અશ્વત્થામાં આ માથા કાપવા મેં ઘણા પ્રયત્ન કર્યા, પણ હું કાપી શક્યો નહીં. તું કાપીને લઈ આવ્યો. લાવ એ માથા મને જોવા દે.
મારા હાથમાં હું જોઉં તો ખરો કે માથા કેવા છે. દુર્યોધને હાથમાં લીધા, માથા ઉપર આમાં હાથ ફેરવ્યો. એને આશ્ચર્ય થયું કે આ માથા કોના? આકાર તો પાંડવોનો છે, પણ પાંડવોના માથા કઠોર હોય, લગભગ 80 વર્ષની ઉંમરના, આટલા કોમળ ના હોય માથા. તો યાદ કરતા એના યાદ આવ્યું, આ તો 5 પાંડવોના 5 દીકરા દ્રૌપદીથી જન્મેલા, આ એના માથા. તો જેટલો હર્ષ થયો તો એટલો શોક થયો. અરે મૂર્ખ અશ્વત્થામા, ત્યાં શું કર્યું? અમે કૌરવ પાંડવ 105 ભાઈ, એમાં આવતીકાલે મારા મરણ નિમિત્ત જલની અંજલિ આ 5 આપત. તે અમારા કુળમાં કોઈ તર્પણ, કોઈ જલની અંજલિ આપનાર ન રાખ્યો. ધિક્કાર હો અશ્વત્થામા, તને ધિક્કાર. હર્ષ અને શોક એમાં પ્રાણ ચાલ્યા ગયા. હવે આ બાજુ સવારમાં દ્રૌપદી જાગ્યા. માતા શિશુનામ નિધનમ સુતાનામ નિશમ્ય ઘોરમ પરિતપ્યમાના તદા શુચસ્તે પ્રમૃજામિ ભદ્રે યદ બ્રહ્મ બંધો. કઈ માં પોતાના હૃદયને શાંત રાખી શકે? દ્રૌપદી માથા પછાડી પછાડી રડે છે. અભિમન્યુ જેવા યુવાન તો યુદ્ધમાં ખપી ગયા. જે કઈ આશા હતી તે આ 5 ઉપર, આજે 5 પણ વિદાય થઈ ગયા. દ્રૌપદીનું રુદન સાંભળી બધા ત્યાં દોડી આવ્યા. આ દ્રશ્ય જુએ છે. દ્રૌપદીને આશ્વાસન કોણ આપે? દ્રૌપદી શોક ના કરશો. છેવટે અર્જુન આવે છે. એ તો નર છે, એટલે કે દ્રૌપદી રડવાથી મરેલા પાછા આવે ખરા? તો આપણે બધા ભેગા મળીને રડી, પણ જે ગયા એની પાછળ ગમે એટલું રુદન કરો, એ પાછા નથી આવતા. તો રડનારની, મરનારની પાછળ રડવું એ કર્તવ્ય નથી, પણ મરનારનું કલ્યાણ થાય એવા કાર્યો કરવા એ કર્તવ્ય છે. તો એક દ્રૌપદી વીર માતા, વીર પત્ની, સંતાન માટે આટલો શોક કરે, આટલું રુદન કરે, એને શોભે ખરું? બીજી વાત, ઘણા એવા દાખલા આપણને મળે કે દેશ ઉપર, ધર્મ ઉપર કંઈક આક્રમણ થતું હોય, ત્યારે એકનો એક દીકરો ઘરમાં સૂતો હોય, એને રજપૂતાણી એને જગાડે, એને કેસરિયા પહેરાવે, બારણા વચ્ચે ઊભા રાખી એને એના લલાટમાં તિલક કરી, એની કેડે તલવાર બાંધતા એ માં કે, બેટા રણભૂમિમાં શત્રુની સામે લડતા મરી જજે, પણ શત્રુને પીઠ બતાવી તારી માની કુખ વગોવતો પાછો ન આવતો. આવું એક સામાન્ય પણ ક્ષત્રિયની સ્ત્રી જો કહેતી હોય તો આ પાંડવોની અર્ધાંગના, કૃષ્ણની કૃપા પાત્ર દ્રૌપદી
સંતાન માટે આટલો શોક કરે એ શોભે ખરો? એ ઉચિત કહેવાય? પણ દ્રૌપદી છોકરા મરી ગયા માટે નથી રડતા, પણ એટલા માટે રડે છે કે મારી કુખે જન્મ્યા આ મારા સંતાન કમોતે મર્યા, ઊંઘમાં મર્યા, શત્રુની સામે લડતા યુદ્ધમાં મર્યા હોત તો એને પરમ વીર ગતિ મળત. પણ આ તો કમોતે મર્યા, એનું કલ્યાણ ક્યારે થાય? મારો કૃષ્ણ, મારો દ્વારિકાનો નાથ મારા આંસુ લૂછવા આવે અને એની નજર આ દીકરાના શવ ઉપર પડે તો મારા દીકરાનું કલ્યાણ થાય માટે રડે છે. પણ ભગવાન અંદર નથી આવતા. હા, બાર ઉભા છે. ભલે દ્રૌપદી રડે, એની પરમ ભક્ત હોય તોય નહીં. ભગવાને આવીને એ નથી કહ્યું દ્રૌપદી રડશો નહીં. હો, લો હું મારા ગુરુનો પુત્ર મરેલો જીવતો કરીને લાવી આપ્યો હતો ને, એવો તમારો એક દીકરો જીવતો કરી આપું છું. નહીં, આવી કોઈ વાત નહીં. દ્રૌપદી જેવી પરમ ભક્ત એની ભગવાન કસોટી કરે તો આપણી કરે એમાં શું નવાય? આખરે અર્જુને કહ્યું, દ્રૌપદી, તમારો પુત્ર શોક શાંત કરવા મને ખ્યાલ આવી ગયો. આ તમારા બાળકોના પ્રાણ લેનાર અશ્વત્થામા છે. એનું માથું કાપી લાવી એના ઉપર બાજટ મૂકી તમને પુત્ર શોકનો સ્નાન કરાવીશ. બહાર આવ્યા અર્જુન, કૃષ્ણ ઉભા હતા. મહારાજ, જોયા શું કરો છો? મારો રથ લઈ આવો. કૃષ્ણ રથ લઈ આવ્યા. અશ્વત્થામાને ખબર પડી અર્જુન મને પકડવા આવે છે. એ પણ રથમાં બેઠો નાઠો ત્યાં ભગવાનનો રથ પાસે આવી ગયો. આવતા અર્જુનને રોકવા અસ્ત્રમ બ્રહ્મશિરો મેને આત્મત્રાણ ઉપસ્થિત, પોતાની જાત બચાવવા માટે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. અધૂરી વિદ્યા આવડે છે, બાણ મૂકતા આવડે છે, બાણ પાછો વાળતા નહીં, છતાંય અધૂરી વિદ્યાનો ઉપયોગ કર્યો. એક પ્રચંડ તેજનો ગોળો આવતો દેખાયો. આજે અર્જુન પણ ઓળખી શકતા નથી અને કૃષ્ણને નિવેદન કરે, કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ભક્તાનામ અભયંકર. અરે કૃષ્ણ, ભક્તોને અભય આપનાર, આટલું પ્રચંડ તેજ ક્યાંથી આવે છે? જાણે આખા વિશ્વને બાળતું હોય એવું. ભગવાન કે અર્જુન, તને ખબર ન પડી? વેથેદમ દ્રોણપુત્રેણ બ્રાહ્મસ્ત્રમ પ્રદર્શિતમ. આ તો દ્રોણાચાર્યના દીકરાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. તો તારા બ્રહ્માસ્ત્રથી એને શાંત કર. અર્જુને પોતાના બ્રહ્માસ્ત્રથી આને શાંત કર્યું. દોરડાથી અશ્વત્થામાને બાંધ્યા, લઈને ચાલ્યા તંબુ તરફ. ભગવાન અર્જુનની પરીક્ષા કરે. અરે અર્જુન, આ અશ્વત્થામાને લઈ જવાની જરૂર છે.
તે તો દ્રૌપદી પાસે પ્રતિજ્ઞા એવી કરી હતી, એનું માથું કાપીને લઈ આવીશ. તો કાપી નાખ એનું માથું, અને લઈ જવાની શી જરૂર? એ તો આતતાઈ છે, અને આતતાઈને મારવો એ એનું કલ્યાણ છે. આટલાને મારે એ આતતાઈ કહેવાય. મત્ત મદમાં હોય, પ્રમત્ત નશો કર્યો હોય, ઉન્મત્ત ગાંડો હોય, સુતેલો હોય, બાળક હોય, સ્ત્રી હોય, જડ હોય, શરણે આવેલો હોય, રથ વિનાનો હોય, શસ્ત્ર વિનાનો હોય, ભયભીત હોય, એવા શત્રુને મરાય નહીં. અશ્વત્થામાએ સુતેલા બાળકોને માર્યા. આતતાઈ છે તો મારી નાખ, એનું માથું કાપી નાખ. નૈચ્છદ્ધંતં ગુરુસુતમ. પણ અર્જુનની ઈચ્છા નથી. આપણને તો ભગવાન કહે અને મારી નાખ, તો પછી આમ રાજ ના જોઈએ. ભગવાન કે છે ને એટલે આપણે તો એને મારી જ નાખીએ તરત. પણ અર્જુન એની ઈચ્છા નહીં. કેમ? ભગવાનની કઈ આજ્ઞા પાળવાની? ધર્મ માટેની હોય એ આજ્ઞા પાળવાની. પણ ધર્મથી વિરુદ્ધ જો ભગવાનની આજ્ઞા હોય નહીં માનવાની. આ દેશમાં રાષ્ટ્રપતિ કરતા મોટું કોણ? આ દેશનો કાયદો એ રાષ્ટ્રપતિ કરતાય મોટો. અને કાયદો એટલે ધર્મ. આ જગતમાં મહાનમાં મહાન કોઈ છે તો ધર્મ છે. અને ધર્મથી વિરુદ્ધ ભગવાન પણ જો કહે ને, કાયદાથી વિરુદ્ધ રાષ્ટ્રપતિ કહે તો સ્વીકારાય નહીં. એમ ભગવાન પણ ધર્મ વિરુદ્ધ કહે તો એ વચન ન મનાય. તો અર્જુન કે પ્રભુ, આ અશ્વત્થામાએ ઊંઘતા બાળકોને માર્યા એટલે આતતાઈ પાપી થયો. હવે આ અશ્વત્થામા પાસે શસ્ત્ર નથી, રથ નથી, બંધનમાં બંધાયેલો છે, ભય પામેલો છે. અને એ અશ્વત્થામાને હું મારું, મારામાં ને એનામાં ફેરશું? અમે સરખા જ પાપી થઈએ. તો પ્રભુ કૃપા કરીને કમથી કમ મને પાપનો માર્ગ તો ન બતાવો. લઈને આવ્યા જ્યાં દ્રૌપદી હતા. જેટલાની નજર આવી બધા એક જ વાત કહી, ધિક્કાર હો અશ્વત્થામા, ધિક્કાર, તને ધિક્કાર હો. નાના નાના બાળકોને તે માર્યા. ત્યાં દ્રૌપદીએ જોયું, ગુરુપુત્રને જોયા, આંસુ લૂછી નાખ્યા, પગમાં પડ્યા. દ્રૌપદી કે મુચ્યતામ મુચ્યતામ એષ, છોડો છોડો. આ બ્રાહ્મણને કેમ બાંધ્યો? એક તો બ્રાહ્મણ, એમાં પણ ગુરુ. તમે કદાચ કહો અમે એની કને ક્યાં ભણ્યા છે? અમે તો એના પિતા પાસે ભણ્યા છે. તો ગુરુ અને ગુરુ પુત્ર એના માનમાં ભેદ નહીં, એટલું જ માન. શ્રી મહાપ્રભુજી લીલામાં પધાર્યા.
પછી શ્રી ગુસાઈજીની અડધી ગાદી દબાવી દામોદરદાસ બેસે. એક દિવસ મહાપ્રભુજીએ દર્શન આપ્યા. દામોદરદાસને પૂછ્યું, અરે દમલા, तो गुसाई को क्या जाने, तो विठ्ठल को क्या जाने કે કૃપાનાથ આપના પુત્ર છે, વહી બીજું શું જાણવાનું? નહીં દમલા, मेरे पुत्र मत मान, मेरा ही स्वरूप विठ्ठल है, ये बात. તે દિવસથી દામોદરદાસજી ગુસાઈજીની ગાદી ઉપર પગ ના રાખે, સામા બેસવા લાગ્યા. તો ગુરુ અને ગુરુપુત્રના માન સન્માન એમાં ભેદ ન હોય. છોડો, આ અશ્વત્થામાને છોડો અને પાંડવો, દીકરો મરી જાય ત્યારે શું વેદના થાય, એક મા તરીકે હું અનુભવું છું. હજુ આ અશ્વત્થામાની માં જીવે છે, મારા કરતા દુઃખી છે. એના પતિ યુદ્ધમાં ખપી ગયા, વૈધવ્યની વેદના એ અનુભવી રહી છે. બસ એક દીકરાનું મોઢું જોઈ પોતાના દુઃખના દિવસો વિતાવી રહી છે. અને આજે તો જો તમે એના દીકરાને મારી નાખશો તો એની માં જે દુઃખ અનુભવશે મારાથી સહન નહીં થાય. તમે છોડી દો. અને અર્જુન, મને એટલું કહેશો કે આ અશ્વત્થામાને મારી દેવાથી મારા પાંચમાંથી એકાદો દીકરો જીવતો થશે.